ડીસા નગરપાલિકાએ મહિનાઓ પહેલા બનાવેલ નવીન ડામર રોડ કે જે નર્મદા નદીની પાઇપલાઇન નાખવા માટે ખોદવામાં આવી રહ્યો છે. જીયુડીસી દ્વારા આ પાઇપલાઇન નાખવાનો પ્લાન 2 વર્ષ પહેલા નક્કી જ હતો. તેનો વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો હતો. છતાં પણ નગરપાલિકાના અનગઢ વહીવટના કારણે ત્યાં 10 મહિના પહેલા ડામર રોડ બનાવ્યો અને એ જ રોડને આજે તોડી રહ્યા છે. ડીસા નગરજનો અને પ્રજાના કરોડો રૂપિયાનો બેફામ દુરુપયોગ કરવો એ અત્યારના સત્તામાં બેઠેલા લોકોની એક માનસિકતા થઈ ગઈ છે. વર્તમાનમાં ડામર એ વિદેશથી આયાત કરવો પડતો હોય છે અને એમાં આપણું વિદેશી હુંડિયામણ વપરાતું હોય છે. અત્યારે મુખ્ય પ્રશ્ન આર્થિક મંદીનો છે. આવા સમયે આવા અનગઢ નિર્ણયો લઈ અને લોકોના પૈસાનો દુરુપયોગ કરવો અને નવો રોડ ખડી નાખવો એક તદ્દન હાસ્યાસ્પદ છે અને અમે આ ગેરવહીવટનો સખત વિરોધ કરીએ છીએ અને ડીસા નગરપાલિકાના સત્તાધીશોને ભગવાન સદબુદ્ધિ આપે એવી આજના દિવસે પ્રાર્થના કરીએ છીએ. ડીસા નગરપાલિકાને રાજ્ય સરકારે ખૂબ જ ગ્રાન્ટો આપી અને આ ગ્રાન્ટોથી જે કામ કરવા જોઈએ એની જગ્યાએ અણઘડ વહીવટના કારણે સરકારના પૈસા ક્યાંય વપરાવા જોઈએ અને ક્યાં વાપરવા જોઈએ અને ક્યાં ના વાપરવા જોઈએ એ બી આ સત્તાધીશોને ખબર નથી. જે 3 વર્ષ પહેલાં પાઇપલાઇન નાખવાની વાત હતી અને રોડ તોડીને નાખવાની હતી વાત, તો 11 મહિના પહેલાં રોડ બનાવવાની જરૂર શું હતી? 11 મહિના પછી આ રોડને પાછો તોડવો પડ્યો તો એવી શું જરૂરિયાત હતી કે આ રોડ બનાવ્યો? અને બનાવ્યો તે પહેલાં પાઇપલાઇનની એમની યોજના હતી, તો યોજના એમને ખબર હતી તો પછી આ રોડ બનાવતા પહેલાં વિચારવું જોઈતું. કરોડો રૂપિયાનું એનાણ કરી કાઢ્યું. ડીસાની જનતા જાગતી થશે તો 100% આ ડીસાનો સર્વાંગી વિકાસ થશે. નહીંતર આવા શાસકો જ્યારે આવશે ત્યારે ડીસાની જે પૈસા સરકારના આવે છે એ ગ્રાન્ટો અને સ્વયંભૂ જે ડીસાનું સ્વભંડોળ છે એ બધું જ આ લોકો ગેરમાર્ગે દોરી અને વાપરી કાઢશે. એના માટે અમારી રજૂઆત છે કે ડીસાની જનતા હવે જાગે અને આ સર્વાંગી વિકાસમાં સાથ સહકાર આપે. નમસ્કાર મિત્રો, ડીસા નગરની અંદર અત્યારે નર્મદા નદીનો પાણી લાવવા માટે પાઇપલાઇન નાખેલી છે. પાણી આવે બરોબર છે, સારી વાત છે, વિકાસની સાથે જ રહેવું જોઈએ. પરંતુ ડીસા નગરપાલિકાના સત્તાધીશોનો જે અણઘડ વહીવટ છે એ આજે નરી આંખે જોઈ શકાય એવું છે. માત્ર 11 મહિના પહેલાં જે એક રોડ બન્યો છે, ડીસાની અંદર કરોડો રૂપિયાના આવા રોડો બન્યા છે. આ રોડોને તાજા જે છે એમાં હજુ એક કાંકરી નથી ખરી એવા રોડોને ખોદી અને એ લોકો પાઇપલાઇન નાખી રહ્યા છે. મેં જીયુડીસીના અધિકારી સાથે વાત કરી હતી. એમણે કીધું કે આ પ્રોજેક્ટ 3 વર્ષ પહેલાં ચર્ચામાં હતો. અમને લગભગ દોઢ બે વર્ષ પહેલાં તો વર્ક ઓર્ડર આપી દીધો છે કે ભાઈ કામ ચાલુ કરો, અને ઉપરથી એવું પૂછવામાં આવતું કે કામ ચાલુ કેમ નથી કરતા. તો જો એક બાજુ જીયુડીસી એ સરકારની એજન્સી છે એ એમ કહેતી હોય કે અમને આનો વર્ક ઓર્ડર આપી દીધેલો હતો, તો નગરપાલિકા છે, નગરપાલિકામાં બેઠેલા સત્તાધીશો છે, શું એમને ભાઈ કોઈ સાપ સૂંઘી ગયો હતો કે એમના કોઈ મગજ કામ નથી કરતા? એમનામાં ઓછી બુદ્ધિ છે કે એ જે રોડ તોડવાનો એને જ બનાવવાની વાત કરે છે? મિત્રો, જે ક્રૂડ ઓઇલ છે, જે આપણો ડામર છે, વિદેશથી આયાત થાય છે, એમાં આપણું કરોડો રૂપિયાનું ઊંડિયામણ આપણે આપતા હોઈએ છીએ. અત્યારે અહીંયા ટેરિફના પ્રશ્નો છે, લોકોની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે. આ બધી પરિસ્થિતિ જોતાં જો આ રીતે ડામરનો અને આ રીતે મેન પાવરનો દુરુપયોગ થતો હોય તો એ નેશનલ લોસ છે અને આ તો દેશદ્રોહ કહેવાય ભાઈ. આ દેશદ્રોહથી કંઈ કમી નથી, કારણ કે તમે જે દેશની જે પ્રગતિ થવાની હોય એ આપણે આર્થિક રીતે પ્રગતિ થવાની છે, એનો જ તમે લોસ કરતા હો તો આ દેશદ્રોહ કહેવાય. અને હું તો જો એમના સત્તાધીશોને કહું, તમારા થોડી લાજ શરમ જો બચી હોય તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ અને તમારે સત્તાથી દૂર થઈ જવું.